વસ્ત્ર પહેરો, અરે બાપ રે, ફારિયા બાંધો, ભગવાનને સાફો હોય છે, સાફો રાખો. આ મારા ભગવાનને સર્વની અંદર પરમાત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં અને મારે બીજું કંઈ જોવું જ નથી, એવા ભાવ હોવા જોઈએ. ભોજન કરો છો ત્યારે એવું ભાવ ન હોવું જોઈએ માની ક્યાં તો નહીં. મારો ભગવાન આરોગ્ય છે, મારા ભગવાનનો પ્રસાદ છે, મારો ભગવાન આરોગ્ય છે, આવા ભાવ હોવા જોઈએ મારા બાપ. તો તમે શું ભગવાન નથી? જે તમારો શરીર છે એવો જ રામનો શરીર હતો, એવો જ કૃષ્ણનો, એ જ શરીર છે ને. પણ ભાવમાં ફરક છે. આપણે શરીરના લાડ લડાવીએ છીએ, એવો નથી સમજતા કે આ મંદિર છે, પરમાત્માનું રહેવાનું એક મંદિર છે, એ તીર્થ બનશે, એની અંદર નારાયણ છે. જો આવા ભાવ હશે તો એક વાત નિક્કી માની લેજો, નિક્કી, તમે ભગવાનથી અલગ નહીં થાવ. અને કોઈ દિવસ તમારા ઉપર આફત આવશે તો મારો નારાયણ ન અટકાવે તો કહી દેજો, એ આફતને અટકાવી દેશે જો આવો તમારો શબ્દ નારાયણ સત્ય હશે તો. કારણ કે અંદર બેઠેલો જાગ્રત છે, એ સૂતેલો નથી, જાગ્રત બેઠેલો છે. અને કોઈ પણ આફત આવવાની હોય, કાંઈ પણ થવાનું હોય ત્યારે અંદરથી મારો નારાયણ કહેશે એને માર્ગમાં ટારો કરી જા, ત્યાં જવાનું નથી. એ તમને સૂચના આપે ને આપે, એ મારો નારાયણ અંદર છે. તો બાપ, સત્સંગ એટલા માટે છે વિવેક પેદા થાય. વિવેકનો અર્થ છે કયો સત્ય અને કયો અસત્ય, અને તેમાં જે સત્યને પકડે એને કહેવાય પરમ વિવેકી, એને પરમ વિવેકી કહેવાય. જો તમે સત્સંગ કરો અને તમે કુસંગમાં બેઠા, સત્સંગે કરો છો અને કુસંગમાં બેઠો છો. કુસંગ કેવો છે એનો વિચાર રામાયણ બતાવે. જે રામના દર્શન કરે નહીં ત્યાં સુધી કૈકેયીમાં પાણી પીતા નહીં. અને જ્યારે કુસંગ મળ્યો મથરાનો, અને ત્યારે કૈકેયીના વિચાર ભમી ગયા. જેના વગર, જેના દર્શન કર્યા વગર પાણી ન પીએ, એ કૈકેયીમાએ કહ્યું કે રામને વનવાસ, વનવાસ, રામનું મોઢું જોવું નથી. આ છે કુસંગ. અને સત્સંગ કોને કહેવાય? કે જે ગણિકાને પતારી દીધા એને કહેવાય સત્સંગ, એને સંત કહેવાય, એને સંતો કહેવાય. અઝામિલની ધર્મપત્ની